હેલો ગાઈસ, જય માતાજી, જય સતી માતા. આજનો દિવસ શુભ રહે. ભગવાન માતાજી પ્રાર્થના. મિત્રો આજના બ્લોગમાં આપનું સ્વાગત છે. મિત્રો આપ નિહાળી શકો છો. આજે સરસ મજાનો એક સંદેશ આપવો છે. મિત્ર, વાત કહેવાની એવી છે કે કોઈના બનો તો સારથી બનો તો એવા કૃષ્ણ જેવા જ બનજો મિત્રો. કેમ કે કંસ જેવા ના બનતા મિત્રો. સારથી બનો તો કૃષ્ણ જેવા બનજો. કેમ કે કૌરવોની અને પાંડવો જેવે જ્યારે યુદ્ધ થયું હતું ને ત્યારે પાંડવાના ખાલી 5 પાંડવો જ હતા અને પેલાને હજારોની સેના હતી, પણ સારથી હતા કૃષ્ણ ભગવાન. એકને એમની જીત થઈ હતી મિત્રો. એકને આપણે બનવું તો કૃષ્ણ જેવું બનવું મિત્રો, અને સારથી બનો તો કૃષ્ણ જેવા બનજો, એવું મારી કહેવાની વાત છે મિત્રો. એકને હું તમને એટલા જ કહેવા માગું છું કે આપણે કોઈને બનીએ તો કૃષ્ણ જેવા બનીએ, કંસ જેવા ન બનીએ મિત્રો. અને આપણે મદદરૂપ થઈએ તો, અને એવા લોકોને થવું મિત્રો કે આપણો જિંદગીભર આપણો ઉપકાર ના ભૂલે અને આપણું સાથે રહે, એવું આપણું, અને કોઈ પણ પરિસ્થિતિની અંદરમાં મિત્રો આપણે સાથ આપે, એનો કોઈ દ્વારા ઉપકાર ન ભૂલવો મિત્રો. અને આપણે ગમે એટલા કરોડપતિ થઈએ, ગમે એટલા આગળ વધીએ, પણ જેને આપણને સાથ આપ્યો હોય ને મિત્રો, એનો કોઈ દાડો ઉપકાર ન ભૂલવો મિત્રો. ગમે એવા આપણે કરોડપતિ થઈ જાય, ભલે સામેવાળો વ્યક્તિ માપે હોય, પણ એનો ઉપકાર કોઈ દિવસ ન ભૂલો. મને જેને સાથ આપ્યો છે મિત્રો, હું મારા દિલથી કહું છું કે મારા માટે તો કૃષ્ણ જેવો જ છે. કેમ કે મને સાચી સલાહ આપી છે, સાચો સંદેશ આપ્યો છે અને સાચા માર્ગ બતાવ્યો છે. એના માટે તો હું એ ભાઈ મને કોઈ ગમે ત્યારે કદી કીધું નથી, પણ એ વ્યક્તિ મારે સામે આવે ને કે મારી આ જરૂર પડી છે, પણ મેં કોઈ દિવસ એના સામે ના નહીં પાડીશ મિત્રો. કેમ કે જાને મને સાથ આપ્યો છે ને, એ મારા માટે તો ભગવાન છે મિત્રો. હું પણ એને દિલથી આભાર માનું છું. મને સારો સહકાર આપવા માટે, સારો સાથ આપવા માટે એને હું બહુ અવકારું છું મિત્રો. જેમ કે આપણે કોઈનો ખાઈને અણગુણ નહીં કરતા મિત્રો. જેમ કે એને આપણે જિંદગીભર સાથે રહીએ છીએ. આજે ભલે આપણે સારી રોટલી ખાતા હોઈએ અને એને પરિસ્થિતિ નબળી હોય, પણ એ જ્યારે આપણને કહે કે ના કહે, પણ આપણે એના સાથે રહેવું જરૂરી છે મિત્રો. ગમે તેવી મુસીબત હોય પણ એનો સાથ આપજો મિત્રો. જેનો તમારો ખરી મુસીબતમાં સાથ આપ્યો હોય એને. જય માતાજી, જય સતી માતા.